સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. દેશના 51 શક્તિપીઠોમાંથી સૌથી અગત્યનું સ્થાન ધરાવતું શક્તિપીઠ અંબાજી કરોડો માઈ ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે. શક્તિ, ભક્તિ અને સંસ્કૃતિના ત્રિવેણી સંગમ સમો આ મેળો ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવે છે, જેમાં ભાદરવી પૂનમના મહામેળાનું વિશેષ મહત્વ હોય. કરોડો માઈ ભક્તો આ મેળાની આતુરતાથી રાહ જોતા હોય છે. ત્યારે ભાદરવી પૂનમના મેળામાં પગપાળા આવવાનું અને આસો માસમાં શરૂ થતી નવરાત્રિની માતાજીને આમંત્રણ આપવાની પરંપરા હોય. લાખો શ્રદ્ધાળુઓ આ મેળામાં પગપાળા સંઘ લઈ આવે છે. ઈસવીસન 1841માં શરૂ થયેલી પગપાળા યાત્રા સંઘની પરંપરા આજે પણ યથાવત છે. ભારતીય પંચાંગ મુજબ ભાદરવા બાદ આસો મહિનો આવે છે, જેમાં મા આદ્યશક્તિની આરાધના માટે 9 દિવસનું નવરાત્રિ પર્વ ઉજવાય છે. ભાદરવી પૂનમના મેળાનું ધાર્મિક મહત્વ એ છે કે નવરાત્રિ નિમિત્તે મા અંબાના શક્તિપીઠને ધજા ચડાવી લોકો પોતાના ગામ લઈ જાય છે. અનેક પગપાળા ગરબો લઈ માના દ્વાર સુધી પહોંચે છે. મા અંબાને નવરાત્રિ નિમિત્તે પોતાના ગામમાં આવવા માટેનું આમંત્રણ આપે છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા કારણે ભાદરવી પૂનમ નિમિત્તે મા અંબાને નવરાત્રિનું આમંત્રણ આપવા માટે અનેક ભાવિક ભક્તો ભાદરવી પૂનમના મહામેળામાં આવી મા અંબાના આશીર્વાદ લઈ માને નવરાત્રિ નિમિત્તે પોતાના ગામ વધારવા માટેનું આમંત્રણ આપવામાં આવે છે. અંબાજી પદયાત્રાનો વિશેષ ઇતિહાસ છે. જોકે એક માન્યતા મુજબ ભાદરવી પૂનમની આ પદયાત્રાનો ઇતિહાસ રોમાંચક છે. પાટણના શિહોરીના રાજમાતાના કુંવર ભીમસિંહને 55 વર્ષ થયા હોવા છતાં પણ સંતાનની ખોટ હોવાથી રાજમાતાએ એક દિવસ રામસિંહ રાયકા નામના ભુવા પાસેથી આ બાબતે સલાહ માંગી. ત્યારે તેમને ખબર પડી કે તેમની કુળદેવી અંબાજી છે અને તેમના આશીર્વાદ થકી તેમને ત્યાં પારણું બંધાશે. ત્યારબાદ ભીમસિંહને ત્યાં પુત્ર જન્મ્યો હતો અને ભીમસિંહને ત્યાં પારણું બંધાતા તેઓએ 1.25 વર્ષ અંબાજી ખાતે યજ્ઞ કરવા અને 51 ભૂદેવોને જમાડવા અંબાજી પધારવા કહ્યું હતું. ભુવાજી અને 51 બ્રાહ્મણોએ સન 1841ની ભાદરવા સુદ દસમના રોજ એક સંઘ રૂપે અંબાજી જવા નીકળ્યા હતા. પ્રથમવાર ભીમસિંહ બાપુના આમંત્રણથી અંબાજી પહોંચેલા બ્રાહ્મણોએ 5 વર્ષ સુધી અંબાજી જવાની માનતાને લઈને પગપાળા સંઘની સ્થાપના કરી હતી, જે પરંપરા આજે પણ દેશવ્યાપી બની ચૂકી છે. આજે નાના મોટા 1500થી વધુ સંઘ ભાદરવી પૂનમે અંબાજી પહોંચે છે. તેમાંનો લાલ દંડા સંઘે અંબાજી પગપાળા યાત્રાની શરૂઆત કરી હોવાનું અનુમાન છે. વર્ષો અગાઉ અમદાવાદમાં જ્યારે પ્લેગ ફાટી નીકળ્યો હતો ત્યારે તત્કાલીન નગર શેઠ દ્વારા મા અંબાની બાધા રાખવામાં આવી હતી. જોકે શહેરમાં પ્લેગ રોગ નાબૂદ થઈ જશે તો તેઓ મા અંબાના દર્શને આવશે. ભાદરવી પૂનમના નગરના બ્રાહ્મણો સંઘ લઈ અંબાના સાનિધ્યમાં આવશે, જેને પગલે વર્ષો પહેલા અમદાવાદથી 5 બ્રાહ્મણો અંબાજી પગપાળા આવ્યા હતા. દાતા રાજવી પરિવાર વર્ષોથી અંબાજી આવતા લાલ દંડા સંઘને તમામ સુવિધાઓ કરી આપે છે. આજે પણ આ પરંપરા અવિરત ચાલુ છે. જ્યારે પણ લાલ દંડા સંઘ દાતા પહોંચે છે ત્યારે રાજવી પરિવાર દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. દાતા રાજવી પરિવારના જૂના મહેલમાં રહેલા મા અંબાના મંદિરમાં પૂજા કરી તે બાદ આ લાલ દંડા સંઘને અંબાજી પ્રસ્થાન કરે છે. જ્યારે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેક્ટર આ લાલ દંડા સંઘનું સ્વાગત કરે છે. આધુનિક યુગમાં પણ લોકોની આસ્થાનું અક બનશે. દર વર્ષે યોજાતી ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો મા અંબાના દર્શન કરી નવરાત્રિ નિમિત્તે પોતાના ગામ પધારવા અને મા અંબાને આમંત્રણ આપે છે. આજે પણ જ્યારે ભાદરવી પૂનમનો મેળો યોજાય છે ત્યારે ગુજરાત નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ લોકો પગપાળા આવી મા અંબાના દર્શન કરે છે. પોતાની જે પણ મનોકામનાઓ હોય છે તે મા અંબાને આગળ મૂકે છે અને તે પૂર્ણ થતાં લોકો કઠિન પદયાત્રા કરી મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આ વિડીયો તમે જો ફેસબુક ઉપર જોતા હો તો લાઇક શેર કરજો અને યુટ્યુબના પ્લેટફોર્મ પર જોતા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બનાસકાંઠા જિલ્લાના થરાદ બસ સ્ટેશન સામે સર્વોદય સોસાયટી પાસે એક અસામાન્ય ઘટના બની. 2 આખલા વચ્ચે થયેલી લડાઈમાં એક આખલો ગટરમાં પડી ગયો. સ્થાનિક લોકો અને રાહદારીઓ આખલાને બચાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સફળ ન થયા. ફાયર ઓફિસર વિરમજી રાઠોડે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે સાંજે તેમને કોલ મળતા થરાદ ફાયર બ્રિગેડની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. રાહદારીઓની મદદથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. નગરપાલિકાના લિપ્ટનની મદદથી ફાયર ટીમે 30 મિનિટની મહેનત બાદ આખલાને સુરક્ષિત રીતે બહાર નીકાળ્યો હતો. આખલાને કોઈ ઈજા ન થતાં તેને ખુલ્લા વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યો હતો. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. ફાયર બ્રિગેડની ટીમની કામગીરીથી સર્વત્ર પ્રશંસા થઈ રહી છે. બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસે થરાદ પંથકમાંથી મોટી માત્રામાં દારૂ ઝડપી પાડ્યો છે. એસપી પ્રશાંત સુબેના માર્ગદર્શન હેઠળ
એલસીબી ટીમ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ભારતમાળા હાઈવે પર ટ્રક GJ12 BZ2565 ને રોકી તપાસ કરી હતી. તપાસમાં ટ્રકમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ 228 પેટીઓ મળી આવી હતી, જેની કિંમત ₹27,08,772 જેટલી થાય છે. સાથે જ 2 મોબાઈલ ફોન ₹20,000 અને ટ્રક 30 લાખ સહિત કુલ 57,28,772 મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે ટ્રક માલિક પ્રવીણભાઈ નાગજીભાઈ ગોહિલ, દારૂ ભરાવનાર સ્વરૂપારામ જાટ અને દારૂ મંગાવનાર સહદેવ મુંદ્રા સામે પ્રોહિબિશન કાયદા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ પંથકમાં વહેલી સવારથી ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. કૃષ્ણનગર સોસાયટીમાં વરસાદી પાણીનો ભરાવો થતાં સ્વિમિંગ પુલ જેવી સ્થિતિ સર્જાઈ છે. સોસાયટીમાં ઢીચણસમાં પાણી ભરાઈ જવાથી સ્થાનિક રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહન વ્યવહાર અટકી પડ્યો છે. રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓની હેરફેર માટે લોકો પરેશાન થયા છે. થરાદના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા વધુ ગંભીર છે. સ્થાનિક રહીશોએ તંત્ર સમક્ષ પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માટેની રજૂઆત કરી છે. થરાદ અને આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણીનો માહોલ જારી છે. તંત્ર દ્વારા પાણી નિકાલની વ્યવસ્થા માટેના પગલાંની રાહ જોવાઈ રહી છે. હાલ સ્થાનિક રહીશો આ પરિસ્થિતિમાં જીવન વ્યતીત કરી રહ્યા છે. પાણી નીકાળવા માટે પાણીનો હલ કાઢવાનો છે સરકારને. કોઈ બી કરીને ભલે પાણી નીકાળે. અહીંયા કાલની વાતનું પાણી ભરાયું છે. અમારે બહાર નીકળવાનું મુસીબત થઈ ગયું છે. અહીંયા મચ્છર, ડેન્ગ્યુ કંઈ બી થઈ શકે. અમારા બાળકો બીમાર પડી જાય. આજે તો ચલો રવિવારની છુટ્ટી છે, પણ પરંતુ કાલે સોમવારે સ્કૂલ ચાલુ થશે તો કઈ રીતે સ્કૂલ જશું એ જોવાનું નહીં. એ લોકોની જવાબદારી છે કે અમને અહીંયા પાણીમાંથી આ નિકાલ કરે ને અમને અહીંયા રસ્તો કાઢી આપે પાણીનો. બરાબર, પાણી પાછળ જતું હતું સોસાયટીમાં, પણ એ કોઈ બી કારણોસર એમને બી તકલીફ થતી હશે ત્યારે એ લોકોએ બંધ કર્યું હશે. એમની બી વાત રાઈટ છે, એટલે જબરજસ્તી એમના પર બી ના કરાય, પણ અમારે પાણીનો રસ્તો જોઈએ. કંઈ બી કરે ભલે અમારે પાણી કાઢી આપે. કૃષ્ણનગરમાં અત્યારે અમારે ઘરમાં પાણી ભરાઈ ગયું છે. ઘરમાંથી બહાર નીકળવું મુસીબત થઈ ગયું. કઈ રીતે બહાર નીકળી? આજે સવારના બધા પબ્લિક અમે ચા પાણી કર્યા વગર ત્યાં બહાર ઉભા છીએ. કઈ રીતે કરવાનું? મારે કંઈ બી કરો ભલે, પણ પાણીનો રસ્તો કાઢો કૃષ્ણનગરમાંથી. આ ગટરનું પાણી આવે એ બધું ભરાઈ ગયું છે અને ઘરમાં ભરાઈ ગયું. આમાં રોગચાળો ફાટે તો આમાં જવાબદાર કોણ રહેશે? એટલે તંત્રને થોડુંક ધ્યાન રાખો અને બધાને વિનંતી છે. અમારે આ કૃષ્ણનગર સોસાયટીમાં પાણી ભરાણું છે, એનો કોઈ નિકાલ લાવવા ગ્રામ સરપંચને વિનંતી છે. કારણ કે બધા સવારની વાતના બધા માણસો હેરાન થઈ રહ્યા છે. એનો કોઈ પણ નિકાલ લાવે એને સરપંચને અરજી પણ કરીએ એટલે કોઈ નિકાલ લાવો. કારણ કે આ બધા માણસો અત્યારે કોઈ પોતપોતાના ધંધે પણ રવિવાર છે પણ પોતપોતાના ધંધે પણ નથી. આ એક ગાડી ફસાણી હતી. ગાડી પોતે ધક્કો મારીને બધા ગાડી એમના રીતે બહાર કાઢી છે અને પાણીનો નિકાલ કરવા વિનંતી. તંત્ર શ્રીને નમ્ર વિનંતી કે અહીંયા વરસાદનું પાણી ભરાયું છે અને ગટરોનું બી પાણી આવી ગયું છે. એના માટે કંઈક વ્યવસ્થા કરે અને વ્યવસ્થા જલ્દી કરે, નહીંતર અમારે અહીંયા કોઈ રસ્તા બસ્તા અસ્તવ્યસ્ત બધું બંધ થઈ ગયું છે અને કોઈ છોકરું બોકરું શાળાએ બી જઈ શકે તેમ નથી. અને ગાડીઓમાં બધે પાણી ફરી વળ્યું છે અંદર, એટલે બધું સાધન પણ બગડી ગયા છે. એટલે એના માટે નમ્ર વિનંતી છે કે આટલું જલ્દી આવીને અમને રસ્તો કરી આપે કંઈક, અને કંઈક પાણીનો નિકાલ કરી આપે. કારણ કે રોગચાળો જો ફાટી નીકળે એના માટે, કારણ કે જવાબદાર કોણ લેશે? પછી જવાબદારી કોઈ તંત્ર લેવા તો તૈયાર થશે નહીં. તો એના માટે અમારે કંઈક અહીંયા પાણીનો નિકાલ કરી આપે અને અમને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે. થરાદના હર્ષ બંગલા ખાતે ગણપતિ મહોત્સવની ભવ્ય ઉજવણી યોજાઈ હતી, જેમાં તમામ પરિવારો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. દરરોજ રાત્રે ગરબા કાર્યક્રમો યોજાયા, જ્યારે 5મા દિવસે ગણપતિ મહાઆરતી, પૂજા અર્ચના અને મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ સાંસદ પર્વતભાઈ પટેલ ઉપસ્થિત રહી ગણપતિ દાદાના દર્શન સાથે આરતી કરી અને શ્રદ્ધાળુઓને આશીર્વાદ આપ્યો હતો. પ્રદીપભાઈ શાસ્ત્રીએ મંત્રોચ્ચાર સાથે વિઘ્નહર્તા ગણેશજીની મૂર્તિનું વિસર્જન કર્યું હતું. અંતે પર્વતભાઈ પટેલે આયોજકો તેમજ શ્રદ્ધાળુઓને ગણપતિ મહોત્સવની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર દેશમાં અને રાજ્યમાં જ્યારે ગણપતિ મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે ભૂતકાળ આપણો એવો હતો કે આપણે જન્માષ્ટમી, પર્યુષણ, રક્ષાબંધન આ બધું આવતું, પણ ગણેશ મહોત્સવ દક્ષિણમાં હતો, આપણે નહોતું. પણ ધીરે ધીરે પ્રચાર અને પ્રસારના માધ્યમથી અત્યારે આપણે પણ એક જગ્યાએ જ્યારે ગણપતિ મહોત્સવની ઉજવણી થઈ રહી છે, મિત્રો આપણે જોઈએ કે ગમે ત્યાં કોઈ પણ જગ્યાએ હોય તો પેલું ગણપતિ ભગવાનનું પૂજન કરવું પડે. શરૂઆત જ ગણપતિ દાદાથી થાય. આ મારી બહેનો, માતાઓ, શાસ્ત્રીજી અત્યારે હવન કર્યો ને આ આરતી જ્યારે પૂરી કરાવી,
એટલું પહેલામાં પહેલા ગણપતિ દાદા એને આગળ કર્યા વગર ક્યાંય જવાતું નથી. જે આપણો શુભ પ્રસંગ છે એ શુભ પ્રસંગમાં ગણપતિ દાદાનું જે મહત્વ છે, અને એટલા માટે મિત્રો સમગ્ર જેમ પહેલા દક્ષિણમાં જેની શરૂઆત થઈ હતી, અત્યારે આખા રાજ્યમાં એક એક ગામડામાં જે ગણપતિ દાદા માટેનું મહત્વ છે, મહત્વ તો પહેલેથી જ હતું કે એના વગર આપણે કે શરૂઆત કરતા નહીં. પણ જે આપણે મહોત્સવની ઉજવણી, કેમ કે આપણે આઝાદી મળી, સ્વરાજ મળ્યું, પણ સ્વરાજની અસર આપણે ઘણા વર્ષો પછી થઈ. એમ આમાં પણ ધર્મની બાબતમાં ધર્મ મારી બહેનો થકી ટક્યો. એમના થકી જ ધર્મનું રક્ષણ જતન બધું બહેનો થકી થાય. એમણે જે કંઈ કર્યું છે એટલે પહેલેથી જ, જ્યારે આપણી પાસે પૈસા નહોતા, આજ થરાદની વાત કરું કે હું એ મિત્રો 63 સાલમાં થરાદમાં આવ્યો છું, 7મામાં ભણવા માટે. ત્યારનું મારું થરાદ, હું નોકરી કરું ત્યાં સુધી નળ કનેક્શન અહીં નહોતો, સંડાસ તો કોઈ ઘેર હોય જ નહીં, બંગલો. આજે છો ત્યારે એમ હતું કે આત્મા કેટલા રહેવા જશે, કોણ રહેવા જશે, અત્યારે બધા ઘર ભરેલા છે. થરાદનું ડેવલપમેન્ટ આપણી શાંતિની આભારી છે. અને મારા મિત્રો એ પણ કેવું છે કે આ સુધીના દેશમાં સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મ મોટામાં મોટો ધર્મ છે, અને હિન્દુસ્તાન એ તમામ પ્રજા ધર્મપ્રેમી જનતા છે. સનાતન ધર્મમાંથી બધા ધર્મો જુદા પડ્યા છે, પણ જ્યારે સનાતન ધર્મ થકી જે કંઈ કામ થાય છે, અને એને લીધે આપણે બધા જ ધર્મના પ્રસંગોમાં, અત્યારે તો હવે મારી બહેનો પાસે પણ કામ રહ્યું નથી, આપણને કામ એક ખૂબ બધું છે કે મારા છોકરાને ભણાવવાનું, લેવા જવાનું, મૂકવા, કે મંદિરોનો પુનરુદ્ધાર થતો હોય. રામ મંદિરની વર્ષો પહેલાની જે આપણી 500 વર્ષથી જે માંગણી કરતા હતા, જે મિત્રો પૂરું થયું હોય. વિશ્વકર્માનું મંદિર હોય, મહાકાળ ઉજ્જૈન હોય, અને કાશી વિશ્વનાથ પહેલા પણ જતા હશો ને અત્યારે જતા હશો, સોમનાથ ભગવાન, આ બધું જે મિત્રો થયું છે. પણ તમામ પ્રસંગોમાં ગમે તેને આગળ કરીએ, જેમ રામ માટે હનુમાન પહેલા હતા, એમ કૃષ્ણ ભગવાન કે આપણા બધા જ ધર્મોમાં, બધા દેવ દેવતાઓમાં ગણપતિ દાદાને આગળ કરીને આપણે નીકળ્યા છે. આજના મિત્રો શુભ પ્રસંગે મને ભાઈ આદાભાઈએ સમાચાર આપ્યા કે અત્યારે હવન છે, એટલે જ હું અહીં આવ્યો. એટલે એ તમારા વચ્ચે આવવાનું થયું. તમારા બધાના ધર્મપ્રેમી જનતા હવનમાં પણ તમારો ચાલુ હતું, એમાં પણ બેઠો ને આરતી લેવાનો મોકો મળ્યો. એ બદલ હર્ષ મંગલોદના બધા જ મિત્રોનો, આમ તો ગણપતિ દાદાનો ઉત્સવ ખૂબ ખૂબ શુભકામનાઓ. બધા ધર્મની રક્ષા થાય. જેમ આપણે ગૌ માતાની રક્ષા કરવાની વાત કરીએ છીએ, એમ તમામ જગ્યાએ બધાનું ભલું થાય, એ જ આપણું ભલું છે. આંગળી ચિંતાનું પુણ્ય છે, તો બધાના ભલામાં ભાગ રાખીને આપણે ચાલીએ. બનાસકાંઠાના પાલનપુર ખાતે શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય ભચાઉ તથા ગુરુ પરિવાર ટ્રસ્ટ પાલનપુરના સંયુક્ત ઉપક્રમે આજે વયોવૃદ્ધ સાધન સહાય કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 60 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે જીવન સરળ બનાવવા વિવિધ સહાયક સાધનોના રજિસ્ટ્રેશન સાથે આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. કુલ 125 વરિષ્ઠ નાગરિકોએ ચેકઅપ કરાવ્યું હતું. જરૂરિયાત મુજબ તેમણે વ્હીલચેર, વોકર, રોલેટર, વોકિંગ સ્ટિક, ક્વાડ સ્ટિક, હિયરિંગ એડ, ઘૂંટણ પટ્ટા, કમરબેલ્ટ તેમજ અન્ય દૈનિક ઉપયોગી સાધનો આપવામાં આવશે. આ સાધન સહાયની અંદાજિત કિંમત ₹10 લાખથી વધુ થવાની શક્યતા છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વરિષ્ઠ નાગરિકો અને તેમના પરિવારજનો હાજર રહ્યા હતા. નવજીવન સંસ્થાના ડાયરેક્ટર વિશાલભાઈ જોશી, મયુરભાઈ પંડ્યા અને ગુરુ પરિવાર ટ્રસ્ટના મહાદેવભાઈ પટેલ, જયમીનભાઈ, નિકુલભાઈ, મનીષજી, દિવ્યાંગભાઈ અને વંદનાભાઈએ આયોજન કર્યું હતું. ડૉક્ટર કાવેરીબેન અને ડૉક્ટર ધીરજભાઈએ ચકાસણી સેવા આપી હતી અને સૌના સહયોગથી કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. આ કાર્યક્રમ આપણે પાલનપુરમાં ગઢાધરમાં કરેલો છે, અને જેમાં 125 લોકોની હાજરી રહી છે. અને આ જીબી વિતરણ છે એ આપણે 15 દિવસથી મહિનામાં વિતરણ પણ કરવાનું છે. આ કાર્યક્રમ નવજીવન વિકલાંગ સેવાશ્રી દ્વારા કરવામાં આવ્યો હતો. નવજીવન વિકલાંગ સેવાશ્રી છેલ્લા 32 વર્ષથી દિવ્યાંગ લોકો અને જરૂરિયાત લોકો માટે કાર્ય કરી રહ્યું છે. જેમાં અલગ અલગ પ્રકારના સાધન એ લોકોના જીવન સુધી પહોંચાડવા, જેથી કરીને એ લોકોના જે લાભાર્થીઓ છે એ લાભાર્થીઓનું જીવન સરળ અને સહેલું બની શકે માટે અમે કાર્યરત છીએ. હજી પણ વધુમાં વધુ લોકો સુધી સંસ્થા પહોંચી શકે એના માટે પ્રયાસ કરી રહી છે.